નમસ્કાર ખેડૂત મિત્રો, દરા કૃષિ વિદ્યાલયમાં આપ સર્વનું સ્વાગત છે. કુદરતી ખેતી એટલે શું એ આપણો પહેલો પાઠ છે. કુદરતી ખેતી એટલે શું એ સમજતા પહેલાં આપણે પર્યાવરણ શું છે ને એને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે ખેતી અને પર્યાવરણ એ એકબીજાના પૂરક છે. એટલે પર્યાવરણ શું ને એને પહેલાં સમજીએ અને ત્યાર પછી કુદરતી ખેતી શું એને સમજવાનો પ્રયત્ન કરીએ. પર્યાવરણ બે શબ્દોનો બનેલો છે, એક પરી અને બીજું આવરણ. પરી એટલે કોઈ પણ વસ્તુની આજુબાજુ ફરતી વસ્તુ, એટલે કે હું ઊભો છું, પર્યાવરણ આપણી આજુબાજુ છે, આજુબાજુની બધી વસ્તુઓ પર્યાવરણમાં ગણાય. અને આવરણ એટલે કે ઢાંકેલું એમ. એટલે આ આખો શબ્દ જ્યારે પૃથ્વીના સંદર્ભમાં લઈએ છીએ ને તો ત્યારે એ સમગ્ર સૃષ્ટિ આવી જાય છે. એટલે પર્યાવરણના જે બે મુખ્ય ઘટકો છે, તો એક ઘટક છે એ જીવંત ઘટક છે અને બીજું છે તે નિર્જીવ ઘટક છે. તો જીવંત ઘટકમાં શું શું આવે? જીવંત ઘટકની અંદર જે જીવો, જે આ પૃથ્વી પર જેટલા પણ જીવો છે, આ પૃથ્વી પર જેટલા પણ જીવો છે ને તે બધા જ એ જીવંત ઘટકમાં આવી જાય. એટલે કે બેક્ટેરિયા, જમીનની અંદર બેક્ટેરિયાથી માંડીને નાના મોટા બધા જ જીવો, ધરતી ઉપરના બધા જ જીવો, માણસ, હાથી, ઘોડા, તો જે પણ જમીન ઉપર ચાલતું હોય તે બધી જ વસ્તુઓ એ જીવંતમાં આવી જાય. અને સમુદ્રની અંદર એમ તો દરેક પ્રકારની માછલીઓ એમાં આવી જાય. અને સાથે સાથે આકાશની અંદર જે ઉડતા પક્ષીઓ છે તે પણ જીવંતની અંદર આવી જાય. અને આની સાથે એક બહુ જ અગત્યની વસ્તુ છે અને તે છે વનસ્પતિ. એટલે વનસ્પતિ પણ એ જીવંતની અંદર આવી જાય. હવે આવે છે જે જીવતી વસ્તુઓ નથી તે, જે સ્થૂળ છે તે. તો એની અંદર શું આવે? તો એમાં જમીન આવે, એમાં પાણી આવે, એમાં હવા આવે, શું એની અંદર ખનિજો આવે, એની અંદર પર્વતો આવે, એમાં તળાવો આવે, મહાસાગરો આવે, શું સાગરો આવે, મોટા મોટા સરોવરો આવે. આ બધી જ વસ્તુઓ એની અંદર આવતી જાય અને સાથે સાથે સૂર્યપ્રકાશને પણ પકડાય એની અંદર. એટલે આ ઘટકો જે ભેગા થયા એનાથી એક પર્યાવરણ બને. હવે પર્યાવરણમાં આપણે આગળ ચાલીએ તો બીજી કઈ વસ્તુ આવે? તો પર્યાવરણ એટલે કે પર્યાવરણ સાથે જે શબ્દ જોડાયેલો છે તે વાતાવરણ. વાતાવરણ એટલે કે પૃથ્વીની આજુબાજુ માઇલો સુધી જે હવાના સ્તરો છે, જે હવા આમ પૃથ્વી આમ છે એમ તો એની આજુબાજુ હવાના સ્તરો છે. તો એ બધા જ હવાના સ્તરો છે ને તેને સમગ્ર રીતે આપણે જ્યારે જોઈએ તો એને વાતાવરણમાં ગણવામાં આવે. અને આબોહવા પણ એ પર્યાવરણનો એક ભાગ છે. તો આબોહવા એટલે જે તે સ્થળે, જે તે સમયે હવામાં ભેજ કેટલો છે, હવાનું તાપમાન કેટલું છે, પવન કેવો છે, સમય કેવો છે, એટલે કે સમય મતલબ કે રાત છે કે દિવસ છે કે સવાર છે કે સંધ્યાકાળ છે, આ બધી જ વસ્તુઓ છે ને તે હવામાનની અંદર આવી જાય. એટલે જ્યારે આ બધી વસ્તુઓ ભેગી થાય છે અને જ્યારે આપણે દરેક વસ્તુને સાથે જોઈએ છે ને ત્યારે એક મોટો શબ્દ બને છે અને તે છે પર્યાવરણ. પર્યાવરણમાં દરેક વસ્તુ, મેં જેટલી પણ વસ્તુઓનું વર્ણન કર્યું તો મોટા પાયા ઉપર, તે બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે અને સંકળાયેલી છે. એટલે કે આપણે એક જગ્યા પર એક નાનો મોટો ફેરફાર કરીએ તો બીજી જગ્યા પર એનો બહુ મોટો ફરક પડી જાય. તો આ રીતે આખું પર્યાવરણ ચાલતું હોય. આજે આપણે સાંભળી રહ્યા છે તો કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે આપણા વાતાવરણની અંદર વાતાવરણનું તાપમાન ઊંચું જઈ રહ્યું છે. તો એ તાપમાન ઊંચું કેમ ગયું એના માટેના જે કારણો છે એમ એ આપણે આગળ કોઈ વખત એને લઈશું એમ. તો અને ખેતી સાથે એને પણ બહુ સારા એવા સંબંધો છે તાપમાન વધવાને.
ખેતી એ પર્યાવરણને બગાડવા માટે જે ફાળો છેલ્લા વર્ષોમાં આપ્યો છે, તો છેલ્લા 100 વર્ષમાં તમે પકડી લો આખી દુનિયાની અંદર. આપણે ત્યાં તો ગ્રીન રેવોલ્યુશન પાછળથી આવ્યું, પણ બીજા બધા દેશોની અંદર એ બહુ પહેલાં આવી ગયું હતું. તો એણે જે આખા પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે, એની અસરો હવે આપણે ધીમે ધીમે ભોગવતા થયા છે. એની સાથે સાથે બીજી બધી ઘણી બધી વસ્તુઓ થઈ. તો પર્યાવરણને બગાડવાનું મોટામાં મોટું જો કોઈ કામ કર્યું હોય ને તો તે માણસે. એ રીતે આ આખી પર્યાવરણ છે. હવે ખેતી અને પર્યાવરણ બંને સાથે સાથે ચાલે. એટલે જ્યારે આપણે કુદરતી ખેતીની વાત કરીએ છીએ ત્યારે કુદરતી ખેતીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે બધાને તંદુરસ્ત કરવું. એમાં પર્યાવરણને પણ આપણે તંદુરસ્ત કરવાની વાત કરીએ છીએ અને સાથે સાથે આપણે અને બાકીના બધા જ જીવોમાં. તો એટલે કે આપણે એવું પણ માની લઈએ કે બેક્ટેરિયા પણ માદો પડે તો તે પણ તંદુરસ્ત હોવો જોઈએ, આપણી ગાય પણ તંદુરસ્ત હોવી જોઈએ, બાકીના બધા જ પ્રાણીઓ છે ને આ દુનિયાના એ બધા જ તંદુરસ્ત હોવા જોઈએ. એટલે બધાની તંદુરસ્તી કોની સાથે સંકળાયેલી છે તો કે તે ખેતી સાથે સંકળાયેલી છે. તો આપણે જે હવે કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે એની અંદર આપણે આ બધી જ વસ્તુઓને એટલે કે સમગ્ર પર્યાવરણને, સમગ્ર સૃષ્ટિને આપણે તંદુરસ્ત બનાવવાનો એક મોટું કામ કરી રહ્યા છે. અને તે માટે જે ખેડૂતો આજે બહાર ગાય આધારિત ખેતી કે કુદરતી ખેતી કે જે પણ ઝેરમુક્ત ખેતી પાછળ કામે લાગી ગયા છે એ સર્વને મારા પ્રણામ અને ઘણા ઘણા અભિનંદન કે એ લોકોએ એક બહુ જ મોટું કામ અને એક બહુ જ ભગીરથ પગલું એમણે ઉપાડી લીધું છે. હવે હું તમને કુદરતી ખેતીની વાત કરું. કુદરતી ખેતી એટલે શું? ફક્ત એક જ લીટીમાં એનો જવાબ આપી દેવાય. કુદરતી ખેતી એટલે કુદરતની મદદથી માણસે કરેલી ખેતી, એને કુદરતી ખેતી કહેવાય. કુદરતી ખેતી એ સંપૂર્ણ રીતે જોઈએ તો કેમિકલ ઝેર ફ્રી છે, ઝેર મુક્ત છે. એની અંદર કેમિકલોથી જે પણ ઝેર બન્યા છે, કેમિકલોથી જે ખાતરો બન્યા છે, એટલે કે માનવ સર્જિત ઝેર અને માનવ સર્જિત ખાતરો, એનો ઉપયોગ કુદરતી ખેતીમાં બિલકુલ નથી થતો. એટલે કુદરતના જે રિસોર્સિસ છે, એટલે કે કુદરતના જે સંસાધનો છે, આપણે એનો ઉપયોગ કરી અને કુદરતી ખેતી કરીએ. અને એને કારણે જ તો આપણી જમીનો સારી થવાની શરૂઆત થશે. જમીનો સારી થશે તો આપણા પાકોની ગુણવત્તા વધવાની ચાલુ થશે અને પાકોની ગુણવત્તા વધવાની ચાલુ થશે એટલે ઓટોમેટિકલી એ જે આપણે લઈએ છીએ, ભલે આપણે શાકાહારી હોય કે કોઈ માંસાહારી હોય, પણ માંસાહારી પણ અંતે તો જેને ખાય છે તે શાકાહારી છે. એટલે કે દાખલા તરીકે કોઈક ભેંસને ખાતું હોય કે ગાયને ખાતું હોય કે બીજી કોઈ પણ વસ્તુને ખાતું હોય તો એને જે પણ કંઈક આપવામાં આવે છે ને તે બધી જ વસ્તુઓ શાકાહારી છે. એટલે સરવાળે તો બધી જ વસ્તુઓ વનસ્પતિ પર આવીને ઊભી રહી છે. એટલે ખેતી એટલે કે ખેતીની વનસ્પતિને કુદરતના સંસાધનોથી જ્યારે આપણે ઉછેરીએ એને કુદરતી ખેતી કહેવાય. આ સાથે તમને સર્વને હું એક વિનંતી કરું છું કે મારો જે આ પ્રયાસ છે તો એ સામાન્ય માણસને સમજ પડે ને એવો છે. પર્યાવરણ માટે બોલવું હોય તો બહુ લાંબુ બોલાય અને એને માટે ઘણી બધી વસ્તુઓ જે કોમ્પ્લિકેટેડ છે તે પણ ખેડૂત માટે પર્યાવરણ શું છે એ આ રીતે જ જાણવાની જરૂર છે. એના બધા કેલ્ક્યુલેશન્સમાં જવાની જરૂર નથી. એવી રીતે કુદરતી ખેતીના પણ ઘણી બધી વાતો એવી છે કે જેના સિદ્ધાંતો આપણે ખેડૂત તરીકે સમજવાના છે. તો એ સમજાવવાનો અમે આ પ્રયત્નો ચાલુ કર્યો છે અને એને અમે તમારી સુધી ઓનલાઈન પહોંચાડીશું. અને અમારી જે મૂળ મુહિમ છે તો જેને અમે કહીએ છીએ કે ઝીરો કેન્સર ઇનિશિયેટિવ, એટલે કે આપણા સૌથી પહેલાં તો આપણે જમીનનું કેન્સરનો નાશ કરીએ અને જમીનનું કેન્સર અને જમીનનું કેન્સર જ્યારે મટશે અને જમીનો જ્યારે સારી થવાની ચાલુ થશે ને એટલે ઓટોમેટિકલી માનવ જીવનમાં અને આપણા સમાજમાંથી કેન્સરનો નાશ થશે. એટલે હું દેવેન્દ્ર પટેલ, ઝીરો કેન્સર ઇનિશિયેટિવનો ફાઉન્ડર, તમને સર્વને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે જોજો, તમારા બાળકોને પણ આને બતાવજો. કારણ કે જ્યારે એ લોકો આ વસ્તુને જાણતા થશે ને તો એ
એમના ભવિષ્યની અંદર એ જ્યારે મોટા થશે અને જ્યારે એ ડિસિઝન લેતા થશે ત્યારે પર્યાવરણને અને આપણી સમાજની તંદુરસ્તીને ઓછામાં ઓછું કે નહીવત કે બિલકુલ નુકસાન નહીં કરે. ધન્યવાદ.